કારણ કે શ્રીમદ ભાગવત એ સાધારણ કોઈ ગ્રંથ નથી, એ સાક્ષાત નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજીનું જ વાંગમય રૂપ છે. એટલે એમ ન માનતા કે તમે ભાગવત રૂપી ગ્રંથ લઈને શોભાયાત્રા કરીને આવ્યા. ના, તમારા માથે ઠાકોરજી બિરાજ્યા. અને જેમ વસુદેવજીના માથે ઠાકોરજી પધાર્યા તો કેવી બેડીઓ ખુલી ગઈ, બધેથી રસ્તા મળી ગયા, અને કારાગૃહમાં બંધાયેલા વસુદેવજી નંદગ્રહ સુધી પહોંચી ગયા. એમ આપણે બધા જ કાળના કારાગૃહમાં બંધાયેલા છે. કાળ, કર્મ અને સ્વભાવ આ ત્રણેય બંધન તો દરેક જીવને છે. પણ એ કાળના કારાગૃહમાંથી કાઢવા માટે સ્વયં શ્રીનાથજી ભાગવતજીનું રૂપ લઈને આપણા ઘરે પધાર્યા, આપણા માથે પધાર્યા, અને આપણને કારાગૃહમાંથી કાઢી આ નંદગ્રહના આંગણે લાવીને રાખી દીધા. આ શ્રીનાથ ધામ હવે 7 દિવસ માટે નાથ દ્વારા બની ગયું છે. જેવો ભાવ નાથ દ્વારા જાઓ ત્યારે રાખો, જેવો અહોભાવ નાથ દ્વારામાં દર્શન કરતા હો ત્યારે રાખો, એવો જ અહોભાવ હવે શ્રીનાથ ધામના દ્વારમાં પ્રવેશ કરીએ ને તો એવા ભાવ સાથે જ પ્રવેશ કરીશું. જરાય ભાગવતજી અને શ્રીનાથજીમાં ભેદ નહીં જોઈએ. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, જે 12 અંગવાળા ઠાકોરજી છે એ જ 12 સ્કંદવાળા શ્રીમદ ભાગવત છે. એમ કહેવાય કે ભગવાનને પર્વત બનવાની ઈચ્છા થઈ તો એ ગિરિરાજજી બની ગયા. એ જ ઠાકોરજીને નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો એ યમુનાજી બની ગયા. એ જ ભગવાનને પશુ રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ તો એ ગાય બનીને અવતરિત થયા આ ભૂતલ પર. એ જ પ્રભુને પક્ષી બનવાની ઈચ્છા થઈ તો એ ગરુડ બનીને પધાર્યા. એ જ પ્રભુને જ્યારે માનવ રૂપ ધારણ કરીને પધારવાની ઈચ્છા થઈ ત્યારે કૃષ્ણને રામ બનીને પધાર્યા. એ જ પ્રભુને જ્યારે મહાપ્રભુ આચાર્ય રૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ તે શ્રી વલ્લભ રૂપે પધાર્યા. અને એ જ પ્રભુને જ્યારે ગ્રંથ રૂપે પધારવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવત રૂપ ધારણ કરીને ભૂતલ પર પધાર્યા. આ એ જ ભગવાનનું નામાત્મક વાંગમય રૂપ છે. અને વાંગમય રૂપ છે એટલે ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે. શ્રવણ ભક્તિ છે. મહાપ્રભુજી બંનેની સમાનતા કરે છે. જેમ 12 અંગ દ્વાદશાંગ વહી પુરુષ, જે શાસ્ત્ર કહે છે એ પરમાત્માને 12 અંગ છે, તો શ્રીમદ ભાગવત 12 સ્કંદ વાળા છે. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનું મુષ્ટિકા વાળો હાથ, જે કમર પર હાથ છે ને શ્રીનાથજી બાબાનો. આઠમો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થલ, છાતીનો ભાગ. દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. જો ને પાછળ શ્રીનાથજી બાબા કેવા ઊંચો હાથ કરી બધાને પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. આવ આવ આવ. આ સ્વરૂપની ભાવના છે ને કે શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર પર ઉભા રહી સર્વને આમંત્રણ કરી રહ્યા છે. હું અહીંયા વાંગમય સ્વરૂપે બિરાજ્યો છું. ભાગવતજી રૂપ ધારણ કરી આવે નાથ દ્વારા, અને આટલા દૂરથી આવે ને એક ધક્કે અંદર ને બીજા ધક્કે, ત્યારે શ્રીનાથજીને એમ થાય. અને એટલા માટે આમ વિચારી સ્વયં શ્રીનાથજી બાબા ભાગવતજીનું રૂપ ધારણ કરી અને તમારા આંગણે આવે છે. ભાગ્યશાળી છે. સૌભાગ્ય નું પ્રમાણ શ્રી ઠાકોરજી આપી રહ્યા છે. સ્વયં ભાગવત રૂપે આ પરિવારના મનોરથ સ્વરૂપે અહીં પધાર્યા છે. પણ જ્યારે પણ કથા સાંભળો ને, હા, ભાગ્યશાળી મનોરથી પરિવાર કહેવાય કે જેને નિમિત્ત કરીને ઠાકોરજી અહીંયા આવ્યા. પણ ભાગવત કથામાં જેટલા લોકો બેઠા હોય ને એમણે તો કથા એ રીતે જ સાંભળવી કે આ કથા મેં જ બેસાડી છે, આ કથા મારા માટે જ બેસી છે. અને આ તો આપણી ભ્રમણા છે કે આપણે કથા બેસાડી. ખરેખર તો કથા આપણે નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. બાકી આમાંથી એકેને 7 દિવસ એક જગ્યાએ 4-4 કલાક બેસાડવા સંભવ છે? કોઈને આ કામ છે, કોઈને પેલું કામ છે, કોઈને અહીંયા જવું છે.
પણ આ ભાગવતનું જ સામર્થ્ય છે. જે એક ક્ષણ ન બેસી શકતો હોય એને પોતાને સન્મુખ 7 દિવસ સુધી બેસાડે છે. અને એક વાત ચોક્કસ કહીશ, 7 દિવસ જો તમે કથામાં બેસશો ને તો હું ગેરંટી આપું છું 7મા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ. શ્રીમદ ભાગવતજી તમારી ભીતર બિરાજી જશે. જો આ શ્રીમદ ભાગવતની દિવ્યતા છે. આપણે ત્યાં કહેવાય કે જે વારની કથા તમે સાંભળો, આજે રવિવાર શનિવારની કથા તમે આજે સાંભળો છો તો તમારા જીવનમાં જેટલા શનિવાર આવ્યા હોય અને એ દરમિયાન જેટલા અપરાધ થયા હોય, પાપ થયા હોય, દોષ થયા હોય, આજે શનિવારની કથા સાંભળો તો આજ સુધીના જેટલા શનિવારના અપરાધો હોય એ બળીને સમાપ્ત થઈ જાય. કાલે રવિવાર, પછી સોમવાર, જે વાર ચૂકી જાઓ એ જવાબદારી તમારી. બાકી આ 7 વાર, જો આપણે ત્યાં પ્રસિદ્ધ કથા છે અને આગળ તો કથા જોઈશું જ. પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો ને, અપરાધ કર્યો ઋષિનો કે 7મા દિવસે મૃત્યુ તક્ષકાવીને દંશ દેશે. આ ભાગવતની કથા શ્રાપિતને સમર્પિત બનાવનારી કથા છે. આ ભાગવતની કથા એ શંકામાંથી કાઢીને સમાધાન સુધી લઈ જનારી કથા છે. આ ભાગવતની કથા પ્રશ્નથી શરૂ થઈ કૃષ્ણમાં વિરામ પામનારી કથા છે. પ્રારંભ તો શ્રાપથી થશે. અને એટલે મને ઘણીવાર એમ થાય, અર્જુન કરતા આજના વ્યક્તિને ગીતાની વધારે જરૂરત છે. એને તો એકવાર મોહ જાગ્યો, આપણને તો વાતે વાતે મોહ જાગે છે. મને આજે એમ થાય કે પરીક્ષિત કરતા આપણને વધારે ભાગવતની આવશ્યકતા વધારે છે. કારણ કે પરીક્ષિત રાજાને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો જેટલા મળે છે એટલા શ્રાપ આપતા જાય છે. એ પેલાને તો એક જણાનો શ્રાપ લાગ્યો, આપણને તો કેટલા લોકોના શ્રાપ લાગે, જાણતા અજાણતા. ક્યાંક પરીક્ષિત મહારાજ કરતા આપણને ભાગવતની વધારે આવશ્યકતા છે. સમય જતાની સાથે ગ્રંથો અને શાસ્ત્રોની મહત્તા ઘટતી નથી, એમની મહત્તા વધે છે. ઘણી વાર લોકોને એમ થાય આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, હવે ભાગવતનું આજના 21મી સદીમાં શું, હવે આટલા સમય વ્યતીત થઈ ગયા, હવે ગીતાજીની શું જરૂરિયાત? આટલો સમય વ્યતીત થયો, દુનિયા બદલાઈ, પણ શું ક્રોધ જતો રહ્યો? લોભ જતો રહ્યો? ઈર્ષા જતી રહી? દ્વેષ જતો રહ્યો? પહેલા કરતા વધ્યું હોય એવું નથી લાગતું? જો આપણને એમ લાગે કે જેટલી સ્કૂલો વધશે એટલું સુખ વધશે, જેટલી હોસ્પિટલો વધે એટલું સમાજમાં સુખ વધશે, જેટલી બેંકો વધે એટલું વધશે. 100 વર્ષ પહેલા આજે જેટલી સ્કૂલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી બેંકો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી કોર્ટ છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી હોસ્પિટલો છે એટલી નહોતી. પણ આપણા દાદાના ચહેરા પર જે શાંતિ અને સંતોષ દેખાતો એ આજે આપણા ચહેરા પર છે. ક્યાંક એવું નથી લાગતું કે આજના વ્યક્તિને આ શાસ્ત્રોની વધારે આવશ્યકતા છે? ક્યાંક પ્રગતિ સાધવામાં સદગતિ આપણે બધા ચૂકી ગયા હોઈએ. કેટલા પ્રશ્નો મનમાં હોય છે. શું આ દુનિયા ભગવાને બનાવી હશે? શું ભગવાન જેવું કોઈ હશે આકાશમાં? અને જો ભગવાને બનાવી તો કોઈને સુખી ને કોઈને દુખી કેમ બનાવે? આવો ભેદભાવ કેમ કર્યો? જો ભગવાને જ બનાવી તો આવો ભેદભાવ કેમ? આમ જુદાપણું કેમ? કેટલા પ્રશ્નો મનમાં હોય છે. જો આ પ્રશ્નો તમારા મનમાં હશે તો આ કથા તમારા માટે જ બેસી છે. આ અમારો શ્રીનાથજી બાબા એ પ્રત્યેક જીવને ઊંચો હાથ કરીને પોતાના શરણમાં બોલાવે છે. આવ આવ આવ. અને જીવ શરણમાં આવે ને ત્યારે જીવના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને મુઠ્ઠીને કમર પર રાખી અંગૂઠો બહાર કાઢે. એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. આ ભાવ શ્રીનાથજીના સ્વરૂપનો છે ને. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્તા. ઊંચો હાથ કરીને શ્રીજી બોલાવે છે. તો આ સાક્ષાત શ્રીનાથજી બાબા શબ્દનું રૂપ ધારણ કરી તમારા કર્ણના માધ્યમથી તમારા હૃદયમાં પ્રવેશ. એટલે હું તો કથા શરૂ થતી હોય ને ત્યારે પહેલા જ દિવસે કહી દઉં, કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે,
આજ હૃદયના ભાવો કંઈક જુદા છે. તમે જ અનુભવ કરશો કે આ પોથીમાં બિરાજતા ભગવાન પોથીમાંથી નીકળી કર્ણના માધ્યમથી મારા હૃદયમાં આવીને બિરાજી ગયા છે. આ જ યાત્રા છે 7 દિવસની. પ્રભુ આજે નીકળ્યા તમારા સુધી આવવા માટે અને શબ્દનું રૂપ ધારણ કરી. જો ભગવાનના અનેક અવતારો છે, અનેક અવતાર. જેવા અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે તો ભગવાન નરસિંહ બની ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બની જાય છે. બલિ પર કૃપા કરવી છે તો વામનમાંથી વિરાટ બની જાય છે. જેવા અસુર એવા અવતાર. તો કે ભગવાનને વાંગમય અવતાર કેમ લેવો પડ્યો? આટલા અવતારો તો છે. તો કે અહીંયા અસુર શબ્દમય છે. કોણ અસુર છે? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ એ શબ્દમય છે. 7મા દિવસે મૃત્યુ અને એ શબ્દ શ્રાપ રૂપ અસુરને મારવા માટે ભગવાન ભાગવત રૂપી વાંગમય અવતાર ધારણ કરે. કારણ કે અસુર વાંગમય છે તો અવતાર પણ વાંગમય. આવી દિવ્ય કથા ને ગાથા છે વૈષ્ણવો. શાસ્ત્ર એમ કહે છે આ ભાગવત એવું પુણ્ય કર્મ છે કે શાસ્ત્રોમાં જેટલા પુણ્યો બતાવવામાં આવ્યા છે એમ થાય કે આ જુદા જુદા પુણ્ય જીવનભરમાં ક્યારે પૂરા થશે? કોઈ એક એવું પુણ્ય ખરું કે જે હું કરું અને સમસ્ત પુણ્યોના મને ફળ મળી જાય? તો કે હા, ભાગવત એવું સત્કર્મ છે. કેવલ ભાગવત કરવા માત્રથી શાસ્ત્રોમાં બતાવેલા સમસ્ત પુણ્યોના ફળની પ્રાપ્તિ થાય છે. એમ કહેવાય છે કે જ્યાં ભાગવત બિરાજમાન હોય ત્યાં સકલ તીર્થો આવીને નિવાસ કરે છે. એટલે કે તમે કેવલ ભાગવતની પરિક્રમા કરો તો ભારત વર્ષના જેટલા તીર્થો છે એ સમસ્ત તીર્થોની યાત્રાનું પુણ્ય તમને મળે. એવો મહિમા ભાગવતનો.